કુકવાવ તાલુકાના જીથોડી ગામના શિવાલયમાં પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી. જીથોડીના રામનાથ કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રામનાથ કામનાથ મહાદેવ મંદિરે ગામની બહેનો દ્વારા 108 દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. જીથોડી ગામના શિવાલયમાં હર હર મહાદેવના તેમજ ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યું હતું. તેમજ ભોળાનાથ મંદિરના પૂજારી ભરતગીરી ગોસ્વામી દ્વારા સાંજના 7:30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ભોળાનાથની મહાઆરતી બાદ ભાવિ ભક્તો દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યા હતા. રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકવાવ. ગોસ્વામી કુકવાવ તાલુકાના જીથોડી ગામે શિવાલય પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી. જીથોડી રામનાથ કામનાથ મહાદેવ શ્રાવણ માસના પહેલા સોમવારે સંધ્યા આરતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. રામનાથ કામનાથ મહાદેવના મંદિરના 108 દીપમાળા પ્રગટવામાં આવી હતી. જીથોડી ગામના શિવાલયમાં હર હર મહાદેવના તેમજ ઓમ નમઃ શિવાયના નાદે શિવાલય ગુંજી ઉઠ્યું હતું. તેમજ ભોળાનાથ મંદિરના દ્વારા સંધ્યા આરતીમાં 7:30 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. ભોળાનાથની મહાઆરતી બાદ ભાવિ ભક્તો દ્વારા ધૂન મંડળ કીર્તન કરવામાં આવ્યું હતું. જય ભોળાનાથ. રામાણી ભાવેશભાઈ, જીથોડી ગામની અંદર વર્ષોની પરંપરા મુજબ આજે પ્રથમ સોમવાર અમારા વડીલોની જે પરંપરા છે 108 દીપમાળા પ્રગટાવી અને રામનાથ કામનાથ મહાદેવ બે શિવલિંગ જે હારે અહીંયા રામનાથના કામનાથ બે શિવલિંગ છે એમને 108 દીપમાળા પ્રગટાવી ગામના સરપંચશ્રી તથા વડીલો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે અને મહાઆરતીનું જે આજે ભરતગીરી દ્વારા જે આરતી ઉતારી અને ભોળિયાનાથને મનાવવા માટે દર સોમવારે 108 દીપમાળા કરી અને ગ્રામજનો ઉપસ્થિત રહે મહાઆરતીનું આયોજન થાય છે. અમારા વડીલોની પરંપરા મુજબ દર સોમવારે આ રીતે આયોજન કરી અને ભરતગીરી દ્વારા આરતી ઉતારી અને શિવને પૂજા કરી અને આરતી કરવામાં આવે છે તથા ભાઈઓ અને બહેનો દ્વારા સત્સંગ પણ કરવામાં આવે છે. શિવના ભજન ગાય અને શિવને મનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જય